નમસ્કાર, હું છું માધુરી. વન ડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની લગભગ નક્કી છે. હવે માત્ર ઔપચારિકતાઓ બાકી રહી છે. ભારત તરફથી તાજેતરમાં બીડ રજૂ કરવામાં આવી હતી. એક રજૂઆત નાઇજીરિયા તરફથી પણ આવી હતી. આખરે બુધવારે એટલે કે 15 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં કોમનવેલ્થ એક્ઝિક્યુટિવ બોર્ડે અમદાવાદના નામ પર મહોર મારીને ભલામણ કરી છે. હવે તેને નવેમ્બર 2025માં ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં ઔપચારિક મંજૂરી માટે રજૂ કરવામાં આવશે અને સત્તાવાર રીતે લીલી ઝંડી અપાશે. આ નિર્ણય વિશે ઓલિમ્પિક એસોસિએશન ઇન્ડિયાના અધ્યક્ષ પીટી ઉષાએ જણાવ્યું હતું કે ભારત માટે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી ગર્વની બાબત કહેવાશે. આ ગેમ્સ ન માત્ર ભારતની વિશ્વ સ્તરીય આયોજન ક્ષમતા દર્શાવશે, પરંતુ વિકસિત ભારત 2047ની યાત્રામાં પણ અગત્યની ભૂમિકા ભજવશે. પીટી ઉષાએ કહ્યું હતું કે અમે 2030ની આ કોમનવેલ્થ ગેમ્સને યુવાનોને પ્રેરિત કરવા, આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત કરવા અને કોમનવેલ્થ દેશોના સહિયારા ભવિષ્યમાં યોગદાન આપવા માટેની એક સુવર્ણ તક તરીકે યોજી રહ્યા છીએ. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે એ ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. ગુજરાત સરકાર પણ આમાં સક્રિયપણે રસ દાખવી રહી છે. તેની તૈયારીઓ પણ ઘણા સમયથી ચાલી રહી છે. અમદાવાદને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા વર્ષોથી મળીને કામ કરી રહ્યા છે. તેના જ ભાગરૂપે અમદાવાદમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું, જેની ક્ષમતા 1 લાખ કરતા વધુ પ્રેક્ષકોની છે. ઉપરાંત આ સ્ટેડિયમ જેનો ભાગ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે 650 એકરમાં ફેલાયેલો છે. હાલ નિર્માણાધીન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ નવા 10 સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે, જ્યાં જિમ્નેસ્ટિક, સ્કેટબોર્ડિંગ, સોફ્ટબોલ, ટેનિસ વગેરે રમતો માટે કાયમી અને હંગામી ધોરણે વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ તમામ સ્ટેડિયમોના બાંધકામનું કામ સરકારી એજન્સી ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સંભાળી રહી છે. આ જ એન્કલેવમાં ફૂટબોલ સ્ટેડિયમની પણ વ્યવસ્થા હશે અને એથ્લેટ્સ વિલેજ અને હોસ્ટેલ્સ પણ તૈયાર કરવામાં આવશે. વિલેજ ક્ષમતા 3000 ખેલાડીઓની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય તાજેતરમાં જ ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જ નારાયણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ અનેક રમતો માટે સ્થળ વ્યવસ્થાઓ પૂરા પાડશે. આ સંકુલ કોમનવેલ્થ ગેમ્સના ધોરણોને અનુરૂપ જ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 20થી વધુ રમતોને આવરી લેવામાં આવશે. આ સ્પોર્ટ્સ પાછળ સરકારે 824 કરોડ ખર્ચ્યા છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન સુવિધા પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. 2030 સુધીમાં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન સેવા પણ શરૂ થઈ જશે. આ સિવાય સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર 1 લાખ સ્ક્વેર મીટરમાં મોટા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું પણ આયોજન છે. સાબરમતી રિવરફ્રન્ટ પણ રીડેવલપમેન્ટ ફેઝમાં છે, જ્યાં પણ અમુક વોટર સ્પોર્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ તમામ તૈયારીઓના કેન્દ્રમાં 2036નો ઓલિમ્પિક્સ છે, જે ભારતમાં યોજવા માટે સરકાર ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. પરંતુ ઓલિમ્પિક્સના જેવા વિશ્વ કક્ષાના રમત મહોત્સવના આયોજન પહેલા અમુક અન્ય ઇવેન્ટ થાય એ જરૂરી છે. એ જ કારણ છે કે ભારતે 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે પણ એટલી જ સક્રિયતા દાખવી છે. કોમનવેલ્થ ગેમ્સ ભારતે રમત જગતની દુનિયા સમક્ષ એ દર્શાવવાની તક પૂરી પાડશે કે ભારત પણ આ મોટી ઇવેન્ટ માટે એક કાર્યક્ષમ અને સક્ષમ દેશ છે અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને રાજનૈતિક ઈચ્છાશક્તિ અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ કોઈની અછત નથી. એક શક્યતા એ પણ છે કે 2030ના કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે પહેલા જ ઓલિમ્પિક્સ 2036 માટે યજમાન નક્કી કરી દેવામાં આવશે. પરંતુ ત્યાં સુધીમાં પણ ભારતના આ પ્રયાસોની અન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટની વિશ્વભરમાં નોંધ લેવાઈ ચૂકી હશે, જેથી તે ઓલિમ્પિક્સ માટેની બીડ માટે ફાયદો જ કરાવશે. વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ.